હેલો એવરીવન. આપણો નેક્સ્ટ જે પોઈન્ટ છે બાયોટેકનોલોજી આપણે સ્ટડી કરી રહ્યા હતા, તો આપણે બાયોટેકનોલોજીની એપ્લિકેશન્સ અને વગેરેનું ડિસ્કશન કરી ગયા છીએ. હવે આપણે જે છે એ વધારે થોડું ડિટેલમાં ડિસ્કશન કરવાનું છે કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. બાયોટેકનોલોજીને આપણે કેટલી જગ્યાએ યુઝ કરી શકીએ છીએ, કેવી રીતે એનો ઉપયોગ કરી શકીએ છીએ અને કેવી રીતે એના ઉપયોગ દ્વારા આજની આપણી જે જીવન જરૂરિયાતો છે અથવા આપણી જે મેડિકલ ક્ષેત્રની કે આપણી જે છે ફાર્મિંગ ક્ષેત્રની કે પછી અન્ય કોઈ પણ બાબતોમાં આપણે જે છે ફૂડ ક્ષેત્રની આપણે એનો યુઝ કરી શકીએ છીએ. એપ્લિકેશન એની કઈ છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ડિસ્કશન કરવાનું છે. ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરીશું. તો આપણે ફર્સ્ટ આપણો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ બાયોટેકનોલોજીના ક્ષેત્રો. બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો છે. એના રિસર્ચ માટે 3 ક્ષેત્રો છે. ફર્સ્ટ આપણને કીધું છે સુધારેલા સજીવો, સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. પહેલો પોઈન્ટ આપણને સમજાવેલો છે કે આપણે બાયોટેકનોલોજી ની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણી માટે એ છે કે આપણે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ મેળવીએ, અથવા તો મોસ્ટલી એમાં જે છે એ કયા છે તો કે સૂક્ષ્મજીવો જે હશે આપણને મળતા હોય છે. પ્યોર ફોર્મ ની અંદર આપણને એન્ઝાઇમ્સ અવેલેબલ થતા હોય, એના સ્વરૂપમાં આપણે જે છે એ કેટલાક બેસ્ટ એક્ઝામ્પલ આપણે મેળવી શકીએ. ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. જેમ કે તમે સમજી લો કે જનીન થેરાપી, હું આગળ તમને સમજાવીશ કે અત્યારે રોગકારક પરિસ્થિતિઓ સામે લડી શકવા માટે બાયોટેકનોલોજી જે છે એનું ક્ષેત્ર કેટલું મહત્વનું છે, તો એ વસ્તુ અહીંયા આપી જશે. અને અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અને કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. આગળના ચેપ્ટરમાં ડિસ્કશન આપણે આમ તો કરી ગયા છીએ, આપણને ખ્યાલ છે કે લાસ્ટ ની અંદર આપણે જે છે આપણી પ્રોડક્ટ મેળવતા હતા, જે આપણે જોતી હતી એ પ્યોર, બરોબર છે. અને ટૂંકમાં પ્રોડક્શન એનું શુદ્ધિકરણ ની આપણે વાત કરી ગયા હતા. લાસ્ટમાં પ્રોડક્ટ જે છે આપણને મળે ત્યારબાદ એનું શુદ્ધિકરણ જરૂરી છે. તમે પેનિસિલિન મેળવવા માંગો છો તો તમને પેનિસિલિન તો મળી જશે, પણ પેનિસિલિન મળી ગયા બાદ એ પેનિસિલિન જે છે એનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. ઇટ મસ્ટ બી ટ્રાન્સફર્ડ ટુ ઇટ્સ પ્યોર ફોર્મ. જો પ્યોર ફોર્મ ની અંદર આપણને નહીં મળે તો આપણે એનો જે છે યુઝ કરી શકતા નથી. બાયોટેકનોલોજીના ક્ષેત્ર વિશે આપણે આટલી ચર્ચા કરી શકીએ. ફર્સ્ટ આપણને અહીંયા ડિસ્કશન કરી છે, એમાં કીધું છે કે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીની વાત કરી છે. ખેતીવાડીમાં બાયોટેકનોલોજી કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને અહીંયા કીધું છે આપણને અન્ન ઉત્પાદન વધારવાના 3 વિકલ્પો આપણી પાસે અવેલેબલ છે. પહેલું આપણને કીધું છે એગ્રોકેમિકલ આધારિત ખેતી. એટલે કે તો કે જો મિત્રો આપણે પેસ્ટિસાઇડ છે અથવા તો ફર્ટિલાઇઝર નો ઉપયોગ કરીએ તો એના દ્વારા આપણે જે છે આ એગ્રોકેમિકલ એટલે કે એગ્રીકલ્ચર ની અંદર આપણે જે યુઝ કરીએ છીએ કેમિકલ ની વાત કરી છે. આપણને પેસ્ટિસાઇડ જે છે તો એ શું પેસ્ટ માટે આપણે યુઝ કરીએ છીએ. ફર્ટિલાઇઝર જે છે કેમિકલ એ વનસ્પતિને પોષક તત્વો મળી રહી છે એટલા માટે આપણે યુઝ કરીએ છીએ. સેકન્ડ ઓપ્શન અહીંયા આપણને આપેલો છે કાર્બનિક ખેતી. કાર્બનિક ખેતીની તમને વાત કરી છે. અહીંયા તમે જોશો તો કાર્બનિક ખેતી કીધું છે આપણને. કાર્બનિક ખેતીનો મતલબ મિત્રો એવો થાય છે, એના માટે આપણે લોકો એક ઓર્ગેનિક ફાર્મિંગ એવો વર્ડ યુઝ કરીએ છીએ. એકચ્યુઅલી ઓર્ગેનિક ફાર્મિંગ એટલે શું મિત્રો? ઓર્ગેનિક ફાર્મિંગ એટલે એ અત્યારનું એક બહુ જ એમ કહી શકાય કે એક નવો કોન્સેપ્ટ છે ઓર્ગેનિક ફાર્મિંગ. ઓર્ગેનિક ફાર્મિંગ એટલે એનો મતલબ એવો થાય છે કે આમાં આપણે કોઈ પણ પ્રકારના હાનિકારક રસાયણ યુક્ત પેસ્ટિસાઇડ, ફંજીસાઇડ, ઇન્સેક્ટિસાઇડ, વોટએવર અથવા તો કેમિકલ ફર્ટિલાઇઝર જે છે એનો આપણે ઉપયોગ કરતા નથી. આપણે અહીંયા માત્ર શું કરીએ છીએ તો કે આપણે બાયો ફર્ટિલાઇઝર્સ, બાયો પેસ્ટિસાઇડ આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, જેનાથી પર્યાવરણને થતું નુકસાન 0 છે. પર્યાવરણને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. તો આ ખેતી જે છે એને જૈવિક ખેતી કહેવાશે, અથવા તો એને બીજું એક આપણે નામ આપીએ છીએ કાર્બનિક ખેતી, ઓર્ગેનિક ફાર્મિંગ. થર્ડ આપણને કીધું છે જનીન ઇજનેરી પાકો, એટલે એને જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ કહેવાય છે. GMC જેને કહેવાય, જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ, એટલે કે જનીન ઇજનેરી આધારિત પાકો. એવા પાકો કે જેની અંદર આપણે લોકોએ જે છે એ કોઈ વિદેશી જનીન દાખલ કરેલું છે. હું આગળ તમને આ વસ્તુ સમજાવીશ કે એમાં શું કહેવા માંગે છે. વિદેશી જનીન દાખલ થવાથી ની બધી વાત અહીંયા આપણને કરી છે. તો કેવી રીતે એ કાર્ય કરે છે આપણે વાત કરશું. જેમ કે તમે એક વસ્તુ સમજી શકો કે તમાકુના છોડની અંદર જે છે આપણે વિવિધ જનીનો એડ કરીને એની વેરાયટીઝમાં ચેન્જીસ કરી શકીએ છીએ.
આ સિવાય તમે બીટી કપાસ વિશે જાણો છો, બીટી બ્રિંજલ્સ વિશે જાણો છો, બીટી ટોમેટો વિશે જાણો છો, બીટી પોટેટો વિશે જાણો છો, બીટી કોર્ન વિશે જાણો છો. બસ તો આ બધા જે છે ને મિત્રો એ જીએમસી છે, એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ છે, જનીન ઇજનેરી પાકો છે એની વાત કરીએ છીએ. આપણે જાણીએ છીએ કે આપણી જે હરિયાળી ક્રાંતિ હતી, બરોબર છે, એના દ્વારા આપણે 11 થી શરૂ કરીને છેક 55 લાખ ટન જેટલો આપણે જે ખોરાક હતો એ ઉત્પન્ન કરી શક્યા. પણ મિત્રો આ પણ જે છે ને માનવ વસ્તી માટે અપૂરતો ગણાય છે, કારણ કે આપ તમે જાણો છો કે જેમ હરિયાળી ક્રાંતિ દ્વારા ખાલી અન્નનો પુરવઠો નથી વધ્યો, પણ એની સાથે સાથે ભારત દેશની વસ્તી પણ વધી છે. અને આજે આપણે જયારે 135 કરોડ હમણાં 2021 ની અંદર આપણું નવું સેન્સસ બહાર પડશે, એટલે કે નવી વસ્તી ગણતરીના ડેટા બહાર પડશે, ટૂંકમાં 137 કરોડ હોવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. હવે તમે જરાક ખાલી એટલો વિચાર કરો કે આટલા બધા આખા દેશના દરેક વ્યક્તિને ભોજન પૂરું પાડવું તો કઈ રીતે શક્ય છે? આજના ઔદ્યોગિકરણ અને શહેરીકરણના સમયમાં કૃષિ આધારિત જેટલી જે ટૂંકમાં જમીનો છે એ ઘટતી જાય છે, એના સંદર્ભે એની સામે પાક અને જે ખોરાક છે એની માંગ વધતી જાય છે. અહીંયા બે મોટી ચેલેન્જીસ આપણે ફેસ કરી રહ્યા છીએ. તો આપણે શું કરવું પડશે કે આપણે એવું કંઈક ડેવલપ કરવું પડશે કે જેના કારણે આપણે ખૂબ જ ઓછા વિસ્તારમાં ઝાઝો પાક લઈ શકીએ. તો બસ મિત્રો અહીંયા એ જ વાત આપણે કરવાની છે કે શું ખરેખર ક્રાંતિ જે છે હરિયાળી હતી? જો હરિયાળી ક્રાંતિના કેટલાક ફાયદા થયા તો આપણને કેટલાક ગેરફાયદાઓ થયા. જેમ કે હરિયાળી ક્રાંતિના ફાયદા શું હતા? તો કે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડના ઉપયોગમાં વધારો છે. એની સામે પાકમાં પણ વધારો નોંધાણો. શરબતી સોનારા, ઘઉંની જાત જયા અને રત્ના, ચોખા, આપણે જાણીએ છીએ કે ઘઉં, ચોખા, જુવાર આ બધા જે છે હરિયાળી ક્રાંતિમાં ખૂબ જ સારી રીતે ડેવલપ થયા. ખાતર અને પેસ્ટિસાઇડ મોંઘા હોવાથી ખેડૂતોને પોસાઈ ના શકે. આ એક બહુ મહત્વની વસ્તુ છે. આપણા દેશમાં ખેડૂત જે છે, આપણા દેશની અંદર મોર ધેન 80% ખેડૂત એવા છે કે જે નાના અને સીમાંત ખેડૂતો છે. સીમાંત ખેડૂતો એટલે જેની પાસે માંડ 2-5 વીઘા જમીન હોય અને પોતાના જીવન નિર્વાહ માત્ર પૂરતી ખેતી કરતા હોય ને એવા ખેડૂતો છે. એને મોંઘા દવાઓની બધું પોસાય નહીં. તો એ એક જે છે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને રસાયણો દ્વારા જમીનને નુકસાન પણ થાય છે. મિત્રો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સોઇલ પોલ્યુશન, હું જયારે તમને આના પછીનું એક ચેપ્ટર ડિસ્કશન કરવાનું છે એન્વાયરમેન્ટનું, એમાં હું તમારી સાથે ડિસ્કશન કરીશ કે સોઇલ એન્વાયરમેન્ટ જે છે એ કેવી રીતે ડિસ્ટર્બ થતું હોય છે. પ્રદૂષણની માત્રામાં વધારો થાય છે. રાસાયણિક એટલે કે ફર્ટિલાઇઝર જે છે, કેમિકલ ફર્ટિલાઇઝર નો ઉપયોગ કરવાથી પ્રદૂષણની માત્રામાં વધારો થાય છે. જમીન છે, પાણી છે વગેરે ખૂબ જ દૂષિત થઈ જાય છે, નુકસાનકારક બને છે. તો આટલી વસ્તુ આપણે ડિસ્કશન કરી કે ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજીના ક્યાં ક્યાં ઉપયોગ હોય છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ આપણે જીએમઓ કોને કહેવામાં આવશે? જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ આપણે કોને કહીએ છીએ? હવે તમારી પાસે સ્ક્રીન પર તમે જો જોશો તો અહીંયા તમને એ વસ્તુ સમજાવેલી છે કે જીએમઓ શું છે. જીએમ પાકનું સંવર્ધન. જીએમ પાક એટલે કે એવા ટૂંકમાં જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, જીએમઓ એ એવા ઓર્ગેનિઝમ્સ છે, એવા સજીવો છે કે જેના જનીનો કૃત્રિમ રીતે આપણે લોકોએ પરિવર્તિત કરેલા છે. જેમ કે ગઈકાલે હું તમને આ બાબતે ઘણી બધી વાત કરી ચૂક્યો છું, તમને ખ્યાલ છે બાયોટેકનોલોજીમાં. હવે જીએમઓ કોને કહેવાશે? એના ફાયદાઓની વાત કરવી છે. એક તો અજૈવિક તાણ જે છે, જેમ કે શીત છે, મતલબ ડ્રોપ્સ, સુકારો હોઈ શકે, પાણીની અછત હોઈ શકે, ક્ષાર છે, ગરમી છે વગેરે સામે સહિષ્ણુતા. સહિષ્ણુતા એટલે મિત્રો અહીંયા એનો અર્થ થાય છે સહન શક્તિ ધરાવવી. સૂકા, કોઈ વિસ્તાર સૂકો હોય, દાખલા તરીકે તમે જો આફ્રિકા સાઈડ જાઓ ને મિત્રો, તો આફ્રિકા સાઈડ અત્યારે આફ્રિકાનો 60 થી 70% એવો વિસ્તાર છે કે જ્યાં ખૂબ વરસાદ ઓછો પડે છે.
આપણે જાણીએ છીએ આફ્રિકા બાબતે ખૂબ જ ઓછો વરસાદ પડે છે, જમીન છે એકદમ સૂકી છે અને ત્યાં કોઈ પ્રકારની ખેતી નથી થતી, માટે ત્યાં લોકો જે છે એ માત્ર મજૂરી કરીને પોતાનું જીવન પસાર કરે છે. આવી જગ્યા પર જો આપણે જીએમઓ ને દાખલ કરીએ તો આ જીએમઓ જે છે એ સુકારાની પરિસ્થિતિ અને બધી પરિસ્થિતિઓ સામે ટકી રહેવા માટે સક્ષમ હોતા હોય છે. ખારાશ પડતો વિસ્તાર, ભારત દેશની ઘણી બધી જમીન જે છે એ ખારાશ પડતી જમીન છે. કચ્છ બાજુ તમે જાઓ તો જે અમુક ખારી જમીનો તમને જોવા મળે, સૌરાષ્ટ્ર બાજુ તમે જાઓ ખાસ કરીને અમરેલી જિલ્લાના એવા વિસ્તારોની અંદર તો તમને જે છે એ ખારો પાટ જેને કહેવાય ખારો વિસ્તાર જમીન જોવા મળે કે જ્યાં બહુ ઝાઝા સારી રીતે પાકો ઉગી શકતા નથી. પણ હવે આપણે એવું કરીએ કે આ લવણીયતા એટલે કે ક્ષારીયતા છે જમીનની, એની સામે ટકી શકે એવા પાકને આપણે ગ્રો કરાવીએ તો આ પાક જે છે ત્યાં ઇઝીલી ગ્રો થઈ શકે છે, ઉગી શકે છે. તો પહેલી વસ્તુ આપી દીધી. બીજી વસ્તુ શું થશે કે જીએમઓ જે છે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે, વનસ્પતિ સંદર્ભે જો હું વાત કરું તો એ પોતે જ જે છે એ પેસ્ટ જે છે અથવા તો ઇન્સેક્ટ હશે, જંતુ હોય, એની સામે લડી શકવા માટે સક્ષમ છે. તો આપણે કોઈ એક્સ્ટ્રા જંતુનાશકો એમને આપવાની જરૂર રહેતી નથી. તો બીજો પોઈન્ટ આપણને અહીંયા કીધો છે કે જંતુનાશકોનો ઉપયોગ જે છે એ સાવ ઘટી જશે. મતલબ કે અહીંયા તમે જોશો સેકન્ડ પોઈન્ટ તમને જે કીધો છે અહીંયા, તો જંતુનાશકોનો ઉપયોગ ઘટી જશે. અહીંયા તમને વાત કરી દીધી કે અજૈવિક તાણની, બરોબર છે. ત્રીજી વાત કરીએ આપણે તો કે લણણી પછીના નુકસાનમાં પણ ઘટાડો થાય છે. ઘણા બધા પાકને લણણી બાદ નુકસાન થાય. લણણી કરવી એટલે કે ખેતરમાંથી પાકને કાઢી લેવો, ત્યારબાદ એને પોસ્ટ ક્રોપ પ્રોસેસિંગ જે થતું હોય ને એમાં પણ ઘણું બધું નુકસાન થાય છે. પણ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ હોય તેમાં આ નુકસાન ઓછું નોંધાયેલું છે. ખોરાકનું પોષણ મૂલ્ય જે છે ને મિત્ર એમાં વધારો થાય છે. ખોરાકના પોષણ મૂલ્યોમાં વધારો થાય છે એટલે જેમ કે હું તમને એક્ઝામ્પલ આપીશ કે વિટામિન એ, ગોલ્ડન રાઈસ. ગોલ્ડન રાઈસ એક પ્રકારના જીએમઓ છે, જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ છે, જેની અંદર આપણે વિટામિન એ નું પ્રમાણ હોવું જોઈએ એના કરતા ઘણું વધારે દીધું છે. તો આ બહુ સમજવા જેવી બાબત છે. ત્યાર પછી હું તમને કહીશ, નેક્સ્ટ વાત કરીશ તમારી પાસે કે બીટી. બીટી એટલે કે જેને આપણે લોકો બેસિલસ થુરન્જીનેસિસ ની વાત કરીએ છીએ, વિષકારક જેને કહેવાય છે. પેલા મિત્રો એવું હતું કે અત્યારે તો આપણે બેસિલસ થુરન્જીનેસિસ નું જનીન જે છે એ પાકની અંદર દાખલ કરીને આપણે જીએમઓ ગ્રોથ કરાવીએ છીએ, પણ પહેલા એવું શક્ય ન હતું. ત્યારે બેસિલસ થુરન્જીનેસિસ ની જે સ્પોર હોય ને એ છાંટવામાં આવતી, અને આ સ્પોર જે છાંટેલી હોય એ સ્પોર ખાવાના કારણે જે ઇન્સેક્ટ્સ હોય અથવા તો જે વોર્મ્સ હોય એનો નાશ થતો હતો, મૃત્યુ થતું હતું. ખાસ સમજી રાખીએ આપણે. અહીંયા આપણી પાસે જે છે એ જનીન પ્રતિકૃતિ એની જે છે એ તૈયાર કરવામાં આવે છે અને ત્યાર પછી આપણે એ વનસ્પતિની અંદર એને પ્રદર્શિત કરવામાં આવે છે. એટલે કે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જે છે આપણી સામે અવેલેબલ થાય છે. જેમાં એક્ઝામ્પલમાં કપાસ, મકાઈ, ચોખા, ટમેટા, બટેટા, સોયાબીન વગેરેનું એક્ઝામ્પલ તમે લઈ શકો. અને આ જે છે ને બેસિલસ થુરન્જીનેસિસ એક પ્રકારના બાયોપેસ્ટિસાઇડ તરીકે કામ કરે છે. બાયોપેસ્ટિસાઇડ એટલે કે જેમાં આપણે એમ કહેવાય કે જૈવ નાશકો તરીકે કામ કરશે. તમારી સાથે ફિગર એક રાઈટ સાઈડમાં આપી છે, તમે જોઈ શકશો કે એક સામાન્ય અને એક જનીન પરિવર્તિત એપલ તમારી સામે દર્શાવેલું છે. બંને વચ્ચે તમને કેટલો ડિફરન્સ દેખાઈ રહ્યો છે તમે જોઈ લો કે જીએમઓ જે છે, પણ જીએમઓ હાલ પૂરતા જે છે એ ઘણી બધી સંસ્થાઓ, ઘણા બધા દેશોની અંદર જે છે જીએમઓ નો વિરોધ કરી રહી છે, કારણ કે એ માણસ માટે નુકસાનકારક સાબિત થઈ રહ્યા છે. માટે ઘણા બધા દેશોએ જીએમઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, કારણ કે નેચરલ વસ્તુ નથી મિત્રો. આ આપણે સમજજો ખાસ. ઓકે, ચલો તો આપણે નેક્સ્ટ આપણો જે પોઈન્ટ, તો ખાસ આઈ હોપ કે હવે તમને જીએમઓ વિશે બધી બાબતો ક્લિયર હશે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જે છે એ શું કરતા હોય છે, કઈ રીતે આપણને હેલ્પફુલ થતા હોય છે. ઓકે, આપણે હવે નેક્સ્ટ ડિસ્કશન કરીએ. ઓકે, ચલો તો બેસિલસ થુરન્જીનેસિસ યુક્ત કપાસ, જેને આપણે શોર્ટમાં નામ આપેલું છે બીટી કપાસ, એની વાત કરવી છે મારે તમારી સાથે. હવે જુઓ, બીટી કપાસ જે છે ને એ એક અમેરિકન કંપની જે હતી ઇલી લીલી કરીને, એના દ્વારા સૌ પ્રથમ વખત સોરી ઇન્સ્યુલિનમાં વાત આવશે. અહીંયા આપણે બીટી કપાસની વાત કરી રહ્યા છે તો એ ટોપિક મિક્સ થઈ ગયો, સોરી. આપણે બીટી બેસિલસ થુરન્જીનેસિસ ની વાત કરવી છે. મિત્રો, બેસિલસ થુરન્જીનેસિસમાં આપણને લેપિડોપ્ટેરા છે, જેમ કે તમાકુની કલિકાના કીટકો લઈ શકો, અથવા તો તમે બીજું એક એક્ઝામ્પલ લઈ શકો, તમને અહીંયા આપવામાં આવેલું છે, એક જ મિનિટ. ઓકે, બીજો તમે જુઓ તો આપણને કોલિયોપ્ટેરાનું એક્ઝામ્પલ આપેલું છે, અથવા તો આપણને
ડિપ્ટેરિયસ જેનું એક્ઝામ્પલ આપેલું છે, બરોબર. માખી, મચ્છરો જેનું એક્ઝામ્પલ લઈ શકો, અથવા તો કોલિયોપ્ટેરા જે તમને કીધું છે, ભૃંગ કીટકો વગેરે જે છે ને એ બેસિલસ થુરન્જીનેસિસ દ્વારા નાશ પામે છે. એકચ્યુઅલી નાશ પામવાનું કારણ શું છે ને આપણે અહીંયા સ્ક્રીન પર સમજવું છે. મિત્રો, બેસિલસ થુરન્જીનેસિસ જે છે બીટી એ પોતે એક પ્રોટીન સ્ફટિકોનું નિર્માણ કરે છે, જે એક પ્રકારનું વિષકારી કીટનાશક છે. આ વિષકારી પ્રોટીન જે છે ને એ નિષ્ક્રિય પ્રક્રિયા જે થાય, ટૂંકમાં પ્રોટોટોક્સિન જેને કહેવાય, એક નિષ્ક્રિય પ્રોટોટોક્સિનના સ્વરૂપમાં જે છે ને એ અવેલેબલ જ હોય પહેલેથી. પ્રોટોટોક્સિન એક પ્રકારના વિષની હું અહીંયા વાત કરી રહ્યો છું. હવે શું થશે કે માની લો કે બેસિલસ થુરન્જીનેસિસ ની આપણે સ્પોરનો તમને હું એક્ઝામ્પલ આપીને પણ સમજાવી શકું કે ભાઈ બેસિલસ થુરન્જીનેસિસ ની સ્પોર હશે તો એ કોઈ કીટક જે છે એ ખાય છે, બરોબર છે. તો હવે આપણી પાસે આ કીટક છે કે જે એ ખાય છે, બરોબર છે. તો આ કીટક જે છે, આ કીટકનો જે આંતરમાર્ગ હશે, આ જે તમે જોઈ રહ્યા છો આંતરમાર્ગની હું તમને વાત કરું છું સ્ક્રીન પર, તો હવે શું થશે કે એના આંતરડાની અંદર એનું મિડગટ જેને કહેવાય, મધ્યાંત્ર, આમ તો એના મિડગટ આપણે કહીએ મધ્યાંત્ર, તો ત્યાં પીએચ જે છે ને એની આલ્કલાઇન હશે. હવે આ જે વિષકારી પ્રોટીન છે ને એ અહીંયા આલ્કલાઇન માધ્યમમાં જેવું પહોંચશે ને એટલે એ પોતે જે છે ને એ સક્રિય થશે. અહીંયા લખેલું છે આપણે સક્રિય થશે. સક્રિય થવાથી શું થશે તો કે સક્રિય થવાથી આ એક પ્રકારનું એવું પ્રોટીન છે કે જે એક જનીન દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. અહીંયા જો તમે લખેલું છે કે બીટી જે વિષ છે ચોક્કસ કીટક જૂથ માટે વપરાય છે. આનો સૌથી મોટો ફાયદો આ છે, એટલા માટે ઉપયોગી છે કે કોઈ ચોક્કસ કીટક જૂથને જ નાશ કરે. માટે જ તમે બેસિલસ થુરન્જીનેસિસ યુક્ત જે ક્રોપ્સ છે એ આપણે મનુષ્ય માટે ખાવામાં ઉપયોગી લઈ શકીએ, કારણ કે મનુષ્યમાં નુકસાન બતાવતું નથી. જેના માટે એ વિષ છે કે તમને CRY1AC, જો અહીંયા તમને લખેલું છે CRY1AC જનીન દ્વારા સંકેતન પામે છે, જેને ક્રાયજનીન છે. ક્રાયજનીન માંથી જે પ્રોટીન બને, બરોબર છે, એને આપણે ક્રિસ્ટલાઇન પ્રોટીન કહીએ છીએ. ક્રિસ્ટલાઇન પ્રોટીન એમાં જો અહીંયા તમને કીધું છે કે CRY1AC અને અહીંયા તમને કીધું છે CRY1AB. આ બંને શું છે, CRY1AC ને CRY1AB બંને બોલવર્મ નિયંત્રણ માટે મહત્વના છે. જ્યારે CRY1AB જે છે કોર્ન બોરર એટલે કે મકાઈ ને બોરર એટલે કે કાણા પાડવા, મકાઈમાં છિદ્ર પાડી દેતી જે જીવાત હોય ને એનો નાશ કરે. અને આ ક્રાય પ્રોટીન, તો હવે આંતરડામાં કેવું થશે કે ક્રાય પ્રોટીન જે છે એ સક્રિય થવાના કારણે પ્રોટોટોક્સિન જે છે ટોક્સિનમાં કન્વર્ટ થઈ જશે. અને આ ટોક્સિન છે ને એ શું કરશે તો કે જે આંતરમાર્ગ હતો એની અધિચ્છદીય સપાટીના કોષોની સાથે જોડાઈ જશે. હવે કીટકની જે સપાટી જે છે એની સાથે કીટકના આંતરડાની સપાટી સાથે જોડાય અને જેટલા પણ આંતરડાના કોષો હશે ને એ આંતરડાના કોષોને ફૂલાવી દેશે. અને આ ફૂલાવી દેશે પછી એમાં નાના નાના કાણા પડી જશે, પોર થઈ જશે. અને આના કારણે કીટકનો આંતરમાર્ગ જે છે ને ડેમેજ થાય અને કીટકનું મૃત્યુ થાય છે. તો આ આખી પ્રક્રિયા હતી મિત્રો કે કઈ રીતે જે છે બેસિલસ થુરન્જીનેસિસ કામ કરે છે. બેસિલસ થુરન્જીનેસિસ જે છે એક ક્રિસ્ટલાઇન પ્રોટીન થી કામ કરે છે. એના માટે જનીન જવાબદાર છે CRY1AC, જે એક પ્રકારનું પ્રોટોટોક્સિન ઉત્પન્ન કરશે. કીટક જેવું પણ એને ખાશે. આ ટોક્સિન જે છે એના મધ્યાંતરમાં જતું રહેશે, મિડગેટમાં જતું રહેશે, ત્યાં સક્રિય થશે. સક્રિય થવા પાછળ રીઝન છે કે એની આલ્કલાઇન પીએચ. જેવું સક્રિય થશે એવું તરત જ એ આંતરડાના કોષો જે છે અધિચ્છદીય દિવાલના એની સાથે જોડાઈ જશે. કોષો ફૂલી જશે, કોષો ફાટી જશે, આંતરડામાં નાની નાની પોર બની જશે, કાણા પડી જશે, કીટકનું મૃત્યુ થશે. તો આ આખી ડિસ્કશન આપણે અહીંયા કરી કે બેસિલસ થુરન્જીનેસિસ જે છે એ કેવી રીતે ફંક્શન કરે છે. તો એક સમજવા જેવી આખી બાબત છે કે બેસિલસ થુરન્જીનેસિસ નું વર્ક શું છે, કેવી રીતે કામ કરે છે. બેસિલસ થુરન્જીનેસિસ ની જે વાત કરવી છે એમાં ખાસ બીજી એક વસ્તુ એ પણ કહીશ કે બેસિલસ થુરન્જીનેસિસ હાલમાં ઇન્ડસ્ટ્રીયલી પ્રોડક્ટ GMO તરીકે અવેલેબલ છે. પહેલા નહોતું, પહેલા સ્પોરનો યુઝ થતો હતો, બરોબર છે. નેક્સ્ટ વાત કરીએ આપણે હવે. તમારી સ્ક્રીન પર તમે જુઓ તો મેં કેટલાક એક એક્સ્ટ્રા પોઈન્ટ છે આપણી માટે. કેટલાક જનીનો જે અહીંયા તમારી સામે દર્શાવેલા છે અને કયા પ્રકારના ટૂંકમાં કેટલાક પ્રોટીનો આપણે જે અહીંયા ડિસ્કસ કરી રહ્યા છીએ પ્રોડક્શન થશે. CRY1AC અને CRY2AB અહીંયા તમે જોશો સ્ક્રીન ઉપર તો એ કપાસના બોલવર્મ માટે ઉપયોગ થાય છે. CRY1AB જે છે એ મકાઈમાં છિદ્ર પાડતી જીવાત, મેં આગળ કીધું ને તમને હમણાં કોર્ન બોરર ની મેં તમારી સાથે વાત કરી, કોર્ન બોરર.
ક્રાઈ3AB ની જો આપણે વાત કરીએ તો ક્રાઈ3AB જે છે બટેટાના ભૃંગ કીટકો જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે, બીટલ્સ જેને આપણે કહીએ છીએ. અને ક્રાઈ3BB જે કહેવાય કેપિટલ બી સ્મોલ બી, કોર્ન રૂટ વર્મ એટલે કે મકાઈની મૂળના જે કીડા હોય, મકાઈના મૂળ કીડા, કોર્ન રૂટ વર્મ જે આપણને જોવા મળે છે એના માટે રિસ્પોન્સિબલ છે. તો આટલી વાત થઈ ગઈ, આ પોઈન્ટ ખાસ નોંધી લેજો. મતલબ આપણને ટેબલ ફોર્મની અંદર અથવા તો કોઈ પણ રીતે આપણને એક્ઝામની અંદર આ પૂછી શકાય ખરું, આપણે એક્સ્ટ્રા નોલેજ છે, યાદ રાખશું અને ખાસ આપણે, બરોબર છે. આરએનએ વડે જનીન અભિવ્યક્તિ નિયંત્રણની વાત કરવી છે. હવે આરએનએ વડે જનીન અભિવ્યક્તિ નિયંત્રણ કઈ રીતે કરી શકાય સમજીએ આપણે. પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ, કેટલાક સૂત્રકૃમિઓ જે છે એ માનવ છે, પ્રાણી છે, વનસ્પતિ છે, આ બધાની અંદર આપણને જે છે ને મિત્રો પરોપજીવી તરીકે જોવા મળતા હોય છે. આ પરોપજીવી તરીકે જોવા મળે છે. હવે અહીંયા ખાસ આ વસ્તુ આપણને એટલે જ સમજાવવામાં આવી છે, આખી આપણે વાત કરવી છે. અહીંયા તમે જુઓ તો મેલાઇડેગાઇન ઇનકોગ્નિશિયા, યાદ રાખજો નામ, મેલાઇડેગાઇન ઇનકોગ્નિશિયા. આ જે છે ને એ તમાકુના મૂળને ચેપ લગાડવા માટે રિસ્પોન્સિબલ છે. તમાકુના મૂળને ચેપ કરી દે, જેના કારણે જે છે તમાકુના છોડનો વિકાસ અટકી જાય. આ બહુ સમજવા જેવી બાબત છે. અને આપણે એને અટકાવવા માટે જે છે ને એક નવી શોધ કરી હતી, જેમાં આપણે અહીંયા વાત કરવી છે આરએનએ અંતઃક્ષેપણ એટલે કે આરએનએ ઇન્ટરફિયરન્સ, બરોબર છે. એને જેને શોર્ટમાં આપણે આઈઆરએનએ એવું નામ આપેલું છે, તો આરએનએ આઈ આપેલું છે. મિત્રો આપણે જાણીએ છીએ, પહેલા હું તમને થોડી કોમન બાબત ક્લિયર કરી દઉં એટલે તમને ખ્યાલ આવે કે આપણે જાણીએ છીએ કે આપણું જે કોષ છે, કોષની અંદર એક નાનકડું અમથું આપણે જાણીએ છીએ કે કોષ કેન્દ્ર છે. આ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રોમાં આપણું જે ડીએનએ રહેલું છે, આપણે જાણીએ છીએ કે આ ડીએનએ રહેલું છે. આ ડીએનએ ઉપર આપણે જાણીએ છીએ કે જે છે એ આપણે ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા થાય, અને ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયા થવાથી ડીએનએ ઉપરનો એક નાનકડો ટુકડો કે જે જનીન તરીકે કામ કરે છે એ આગળ જતા એમઆરએનએ નું સર્જન કરે છે. શું બનાવે છે? આ અહીંયા તમારો જે છે હું અહીંયા લખું છું એટલે એમ, એટલે તમને ખ્યાલ આવે કે આ બીજું કઈ નહીં પણ આપણો એમઆરએનએ છે. આટલી વસ્તુ આપણને પહેલા ખબર હોવી જોઈએ. આપણે શું કરીએ છીએ કે જ્યારે પણ કોઈ પેસ્ટ જે છે અથવા તો આપણને જે રોગકારકો કે નુકસાનકારકો જે પણ હશે એ નુકસાન માટે જે છે એ પોતે કેટલાક પ્રોટીન અથવા ટોક્સિન ઉત્પન્ન કરતા હશે, એના માટે એમઆરએનએ જે છે બનાવશે. આપણે શું કરીએ છીએ કે ઓટોમેટિક પૂરક ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ જે છે સાથે જોડાવીને એને નિષ્ક્રિય બનાવવાની આ પ્રક્રિયા આપણે કરીએ છીએ, જેમાં એમઆરએનએ નું ભાષાંતર જે છે ને અટકી જશે. હવે તમે સમજો કે આ એમઆરએનએ જે છે શું કરશે, તો કે આગળ જઈને એનું ભાષાંતર થશે અને આ જ એમઆરએનએ આગળ જઈને મને જે છે આમાંથી એક પ્રોટીન બનાવીને આપશે. પણ હવે મિત્રો તમે વિચારો કે આ જ એમઆરએનએ જે છે એ એમઆરએનએ ને અહીંયાથી હું બ્લોક કરી દઉં તો, મતલબ આ રીતે જ હું એમઆરએનએ ને બ્લોક કરી દઉં તો આપણને યુકેરિયોટિક સજીવો જે હોય ને એમાં આ પ્રકારનું મિકેનિઝમ જોવા મળે, જેમાં એ ફોરેન ડીએનએ જે હોય ને એના આ રીતના ઉત્પન્ન થતા એમઆરએનએ જે હોય ને એને તરત જ આપણું શરીર બ્લોક કરી દેતું હોય છે. આ બ્લોકેજ મિકેનિઝમ આપણને ઓલરેડી જોવા મળતું હોય છે. તો આપણે અહીંયા આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. હવે શું થશે તો કે પૂરક ડીએસ આરએનએ જે લેવાનું છે આપણે, એનો સ્ત્રોત કયો હશે તો કે એ આરએનએ જનીન સંકુલ હશે, જેમાંથી આપણે એને સિલેક્ટ કરીએ છીએ. હવે અહીંયા આરએનએ આઈ જે છે ઇન્ટરફિયરન્સ આરએનએ એ દરેક યુકેરિયોટિક સજીવોમાં આપણને જોવા મળે છે, અને એનું કાર્ય જે છે ને સેલ્યુલર ડિફેન્સ નું છે. ખાસ એ બધું સેલ્યુલર ડિફેન્સ નું મેં હમણાં જ તમને કીધું કે આપણા જે કોષો હોય એ ટૂંકમાં બહારથી આવતા આ પ્રકારના જે વધારાના ઓર્ગેનિઝમ્સ છે, પેથોજન્સ હોય કે કોઈ બી, એના સિગ્નલને બ્લોક કરશે, અને આપણે એમઆરએનએ સિગ્નલ બ્લોકિંગ પણ કહી શકાય, બરોબર છે. પ્રોસેસ કઈક આ રીતે થશે કે પેથોજન જે છે એ જ્યારે એટેક કરશે ત્યારે આપણા જે યુકેરિયોટિક કોષો છે એ આપણે શું કરશે, સાયલેન્સિંગ ઓફ જીન, પેરાસાઇટ જે છે એના જીનનું સાયલેન્સિંગ કરશે. સાયલેન્સ કરવું એટલે જો તમે અહીંયા ટૂંકમાં આગળ આને એમ કહી શકાય આપણે કે પ્રતિ વ્યક્તિ એની જે થવી પ્રભાવિત થવું હતું એ આપણે રોકી દીધું છે, અહીંયા એને આગળ જવા દેતા નથી, તો આપણે એને સાયલેન્ટ કરી દીધું, કહેવાય સાયલેન્સિંગ કહેવાય. તો સાયલેન્સિંગ કરવું તો મિત્રો શું થઈ ગયું તો કે એમઆરએનએ બ્લોક થઈ ગયો. એમઆરએનએ બ્લોક થઈ ગયો તો જો સ્ક્રીન પર તમને મેં જે દર્શાવેલું છે કે બ્લોક ના થયો હોય તો એ આ પ્રકારનું પ્રોટીન બનાવે, પણ હવે બ્લોક થઈ ગયો એટલે આ પ્રકારનું કોઈ પ્રોટીન બનશે નહીં. નો પ્રોટીન નહીં બને તો આગળ જતા એની જે હાનિકારક અસરો છે એ શરીરમાં દેખાશે નહીં. અને આ રીતે જ આપણે જે છે આરએનએ વડે જનીન અભિવ્યક્તિ આખી જે છે નિયંત્રિત કરી શકીએ છીએ. તો આ કુલ વાત હતી મિત્રો કે આરએનએ દ્વારા
જનીન અભિવ્યક્તિના નિયંત્રણની, કે કઈ રીતે આ નિયંત્રણ જે છે એ કરી શકાય છે. આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર હશે હવે કે કઈ રીતે આરએનએ બ્લોક થઈ શકે છે. જો આ પોઈન્ટ સમજવા માટે તમને ટ્રાન્સક્રિપ્શન વિશે ખ્યાલ હોવો જરૂરી છે. છતાં મેં નાનકડી એક વાત કરી છે, તમને ટ્રાન્સલેશન ખબર હશે તો તમે તરત સમજી ગયા છો કે બ્લોક કઈ રીતે થાય. બરોબર છે. એની સાથે એક બીજું તમને સમજાવું. જો એગ્રોબેક્ટેરિયમ જે છે એની આપણે વાત કરવી છે કે એગ્રોબેક્ટેરિયમના પ્લાઝમિડનો જે છે ટ્રાન્સફરની વાત કરવી છે. એગ્રોબેક્ટેરિયમ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. મિત્રો, એગ્રોબેક્ટેરિયમ જે છે એ એનું પૂરું નામ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિએસિન્સ. એક પ્રકારના વનસ્પતિ રોગકારકો છે. વનસ્પતિ રોગકારકો છે એટલા માટે છે કારણ કે એમની પાસે જે આ પ્લાઝમિડ હોય છે એમને આપણે લોકોએ નામ આપેલું છે ટીઆઈ પ્લાઝમિડ. આ ટીઆઈ પ્લાઝમિડ એક વખત વનસ્પતિની અંદર જાય ને ત્યાર પછી એ વનસ્પતિની અંદર વિવિધ ગાંઠો પ્રેરે, એટલે એને ટ્યુમર ઇન્ડ્યુસર, ગાંઠ પ્રેરક જનીન એવું નામ આપેલું છે. પણ આ વસ્તુ તમને આગળ સમજાવી ચૂક્યો છું કે આજ જે ટીઆઈ પ્લાઝમિડ છે એ હવે વાહક તરીકે પણ કામ કરે છે. મતલબ અહીંયા તમે જુઓ કે આપણે આ ટીઆઈ પ્લાઝમિડનો અત્યારે વનસ્પતિમાં મોડિફિકેશન માટે વાહક તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ. આપણે શું કરી રહ્યા છીએ કે આપણે જે ઈચ્છિત ડીએનએ નો ટુકડો છે, પહેલા તો આપણે શું કરીએ છીએ કે પ્લાઝમિડને અને જે ઈચ્છિત ટુકડો ધરાવીએ છીએ એ બંને ભાગને આપણે શું કરેલું છે, ઈચ્છિત ટુકડો કઈ રીતે મેળવેલો છે તો કે આપણે વ્યવસ્થિત રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા એને કટ કરેલા છે. બંનેની એક જ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ થી આપણે કટ કરશું. કટ કરી લીધા બાદ શું થશે તો કે હવે બંનેનું આપણે લાઇગેશન કરીએ છીએ, બંનેનું જોડાણ કરીએ છીએ. હવે આ તમે જોઈ શકો છો અહીંયા તમને જે આ ગોળ પ્લાઝમિડ આખું દેખાડેલું છે એકચ્યુઅલી આ ટીઆઈ પ્લાઝમિડ જ છે. સ્ક્રીનની ઉપર તમને પ્રોપર ના દેખાતું હોય તો હું તમને અહીંયા સમજાવી શકું છું આ વસ્તુ કે તમે જુઓ તો અહીંયા આ તમને દેખાય છે આખું ટીઆઈ પ્લાઝમિડ જ છે. બરોબર. અને આ જો આ ભાગ જે છે, આ તમને જે ભાગ દેખાય છે સ્ક્રીન પર એ શું છે, એ મિત્રો કઈ નથી, આપણો ઈચ્છિત ટુકડો જે છે એ જોડાઈ ગયો છે અહીંયા. હવે તમે શું કરો છો કે આ જે છે એને પ્લાન્ટ સેલ માધ્યમમાં આપણે દાખલ કરવાનું છે, એટલે આપણે એને ટૂંકમાં કોષમાં દાખલ કરવાનું છે. જો આપણે અહીંયા એને કોષમાં દાખલ કરીએ છીએ, અહીંયા તમને રંગસૂત્ર દેખાય છે. ત્યાર પછી એનું મલ્ટિપ્લિકેશન્સ આપણે કરીએ છીએ, પુનઃ નિર્માણ કરીએ. અને આવું કરવાથી આપણને જે છે એ આપણો ટ્રાન્સજેનિક છોડ જે છે, ટ્રાન્સજેનિક વનસ્પતિ એ આપણને મળી રહી છે. તો આ થઈ ગઈ વાત એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફિએસિન્સ નો તમે વાહક તરીકે કઈ રીતે આ પ્રક્રિયામાં યુઝ કરો છો, ખાસ સમજો. ટીઆઈ પ્લાઝમિડ જેવું એક અન્ય પ્લાઝમિડ પડે છે મિત્રો, યાદ રાખજો ખાસ, હું તમને કહી દઉં છું, જેનું નામ છે આરઆઈ પ્લાઝમિડ. જેમ ટીઆઈ પ્લાઝમિડ ને ટ્યુમર ઇન્ડ્યુસર કહેવાય ને, આરઆઈ પ્લાઝમિડ રૂટ ઇન્ડ્યુસર છે, જે વનસ્પતિના મૂળને ખૂબ જ લાંબા કરી દે. બરોબર. એને રૂટ ઇન્ડ્યુસર કહેવાય. ટ્યુમર ઇન્ડ્યુસર, રૂટ ઇન્ડ્યુસર. ચાલો વાત કરીએ ઔષધમાં બાયોટેકનોલોજી પ્રયોજનો. કઈ રીતે વાત થઈ રહી છે આખી સમજીએ. ઔષધમાં બાયોટેકનોલોજી પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી પદ્ધતિનો સ્વાસ્થ્ય સુધારાના ક્ષેત્રમાં અત્યધિક પ્રભાવ છે, કારણ કે તેના દ્વારા ઉત્પન્ન થતા સુરક્ષિત અને સારા પ્રભાવશાળી ચિકિત્સકીય અવરોધોનું ઉત્પાદન વધુ માત્રામાં સંભવ થયું છે. જેમ કે બાયોટેકનોલોજીની અંદર આપણે લોકોએ આપણી બેનિફિટ માટે, આપણા ફાયદા માટે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરેલું છે. ઇન્સ્યુલિન જે છે એ ડાયાબિટીસના દરેક દર્દી માટે એક પ્રકારે વરદાન કહી શકાય. એમ કહી શકાય કે એને વરદાન મળેલું છે, કારણ કે જયારે આપણે જીનેટિકલી મોડિફાઈડ પહેલા જે છે ને એ કૂતરા અને પિગ્સ જે કહેવાય, ડુક્કર, એમાંથી આ બનાવવામાં આવતું હતું. એના કારણે ઘણા લોકોમાં એલર્જી વગેરે થતું હતું. પણ ત્યાર પછી આપણે માનવનું જ જનીન જે છે એને આઇસોલેટ કરી અને ઇકોલાઈ પાસે આપણા જ જે છે ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરાવીએ છીએ. બહુ મહત્વની વસ્તુ છે. પુનઃસંયોજિત ચિકિત્સકીય ઔષધિની અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો આપણને જોવા મળેલો છે. અહીંયા ખાસ તમે જોજો સ્ક્રીન પર તમને આ વસ્તુ એક્સપ્લેન કરેલી છે. અહીંયા તમને કીધું છે કે એનો પ્રતિરક્ષાત્મક પ્રભાવ પડતો આપણને જોવા મળેલો છે, સોરી નથી. અને જ્યારે અમાનવીય સ્ત્રોતમાંથી અલગ કરવામાં આવેલ ઉપયુક્ત અનૈચ્છિક પ્રતિરક્ષાત્મક પ્રભાવ પાડે છે, તો વર્તમાન સમયમાં આવા લગભગ એમ કહી શકાય કે આપણે 30 જેટલા પુનઃસંયોજિતો જે છે એ ટૂંકમાં પુનઃસંયોજિત ચિકિત્સક ઔષધો જે છે એનું વિશ્વમાં આપણે સ્વીકૃતિ મળી છે આપણને. બરોબર. જેમાંથી આ ઓલરેડી અત્યારે 12 જે છે એ ભારતમાં યુઝફુલ છે. એક સમજવા બાબતનો જ પોઈન્ટ છે, આમાંથી કોઈ આપણને ક્વેશ્ચન ના પૂછી શકાય, પણ આ જસ્ટ આપણા એક નોલેજ માટેનો છે કે ચેપ્ટરને લિંક કરવા માટે આપણે સમજવું પડે કે અહીંયા શું વાત કરવામાં આવી રહી છે. નેક્સ્ટ આપણે વાત કરશું. તમારી સ્ક્રીન પર તમે જોશો તો હ્યુમન ઇન્સ્યુલિન પ્રોડક્શન કઈ રીતે થાય ને તમને સમજાવેલું છે.
હ્યુમન ઇન્સ્યુલિન ને શોર્ટમાં નામ આપવામાં આવેલું છે યુમેલિન. યુમેલિન એને કહેવામાં આવેલું છે. હ્યુમન ઇન્સ્યુલિન કહેશો અથવા તો તમે એને યુમેલિન પણ કહી શકો છો. તો અહીંયા હું તમારી સાથે ડિસ્કશન કરવા માંગુ છું. હ્યુમન ઇન્સ્યુલિન છે ને મિત્રો ટોટલ 51 એમિનો એસિડ નું બનેલું છે, જેમાં બે શૃંખલા છે. એક શૃંખલા આપણને 21 એમિનો એસિડ ની અને બીજી શૃંખલા આપણને 30 અમાઇનો એસિડ ની બનેલી જોવા મળે છે. ઇન્ડસ્ટ્રીયલી જો જોવા જઈએ તો ઇલી લિલી નામની એક કંપની છે એને સૌ પ્રથમ વખત હ્યુમન ઇન્સ્યુલિન નું પ્રોડક્શન કર્યું. અહીંયા તમારી સામે એક નાનકડી એમથી બોટલ તમને આપી છે, જોતા તમને કદાચ ખ્યાલ આવશે. અહીંયા તમે જોશો તો અહીંયા લખેલું છે યુમેલિન. યુમેલિન લખેલું છે. યુમેલિન એટલે હ્યુમન ઇન્સ્યુલિન. અચ્છા, કઈ રીતે બનશે આપણે સમજીએ. જો હવે શું કરવામાં આવે છે કે આપણે જે પ્રોસેસ ઇલી લીલી કંપની દ્વારા યુઝ કરવામાં આવી હતી એ પ્રોસેસની હું અહીંયા તમારી સાથે વાત કરું છું. અહીંયા સ્ટેપ 1 તમને એવું કીધું છે, અહીંયા જો લખેલું છે કે ઇન્સર્ટ જીન ફોર ઈચ ઓફ 2 ઇન્સ્યુલિન પોલીપેપ્ટાઇડ નેક્સ્ટ ટુ અ હાઈલી એક્સપ્રેસ્ડ જીન ફોર ધ બીટા ગેલેક્ટોસાઇડીસ. આપણી પાસે સામાન્યમાં સમજીએ તો આપણી પાસે આ બંને જે છે એ પ્લાઝમિડ છે, બરોબર છે. અને આ પ્લાઝમિડ ની અંદર આપણે શું કરી રહ્યા છે, બીટા ગેલેક્ટોસાઇડીસ ને આગળ જતા જશે યુઝ એટલા માટે કરવાનો છે કારણ કે એના માધ્યમ ઉપર આપણે ઉછેરવાનું છે એટલા માટે. હવે તમે જુઓ મિત્રો અહીંયા કે અહીંયા તમે જોશો તો ઇન્સ્યુલિન જીન એ સબમિટ. આ ઇન્સ્યુલિન જીન એ ને જે સબમિટ કરવામાં આવેલું છે ને એ શૃંખલા માટે, અને બી જે છે એ બી નામની શૃંખલાને પ્રોડક્શન કરાવશે, બરોબર છે. 21 અને 30 એમિનો એસિડ ધરાવતી બે શૃંખલાઓ, ટોટલ એમિનો એસિડ 51 ધરાવતું છે. હવે શું થશે કે હવે સમજવા જેવી બાબત એ છે કે તમે અહીંયા જુઓ કે આ બંને જે પ્લાઝમિડ જે છે એને આપણે દાખલ કરી દીધા છે હવે ઇકોલાઈના કોષમાં, બરોબર છે. આ બધું આપણે ભણી ચૂક્યા છીએ, દાખલ કઈ રીતે કરાય, એની મેથડ્સ કઈ કઈ છે. હવે જેવું તમે દાખલ કરો છો તો એ પોતે શું કરે છે, મલ્ટીપ્લાય થશે અને જો બે ચેન નું પ્રોડક્શન કરે છે. તો અહીંયા બહાર તમે જુઓ કે તમને એ અને બી તમને શૃંખલા મળે છે. અહીંયા 3 નંબરમાં લખેલું છે પ્યુરિફાય ધ ફ્યુઝન પ્રોટીન, એટલે કે તમારે હવે શૃંખલાઓને આગળ જતા મિક્સ કરવાની છે. અને ત્યાર પછી આપણને કીધું છે કે કેમિકલી રિમૂવ ઇન્સ્યુલિન પોલીપેપ્ટાઇડ ફ્રોમ ધ બીટા ગેલેક્ટોસાઇડેસ પ્રોટીન, એટલે કે જો આપણે બીટા ગેલેક્ટોસાઇડેસ પ્રોટીનની સાથે સંકળાયેલી આપણી જે આ બીટા ગેલેક્ટોસાઇડેસ આપણે જનીન એટલા માટે લીધું હતું, તો એના માટે સંકળાયેલી જે આપણી આ ચેઇન છે એ બંનેને આપણે અલગ કરી લીધી છે. અહીંયા આપણે એ ચેઇન બનાવી છે, એ ચેઇન, અને અહીંયા આપણે બી ચેઇન બનાવી છે. ઓકે, ચલો. જો એક સમજવા જેવી વસ્તુ અહીંયા એ છે કે અહીંયા એ અને બી શૃંખલા બંનેને આપણે પોલીપેપ્ટાઇડ જ કહીએ છીએ. પોલીપેપ્ટાઇડ એટલા માટે કહેવાશે કારણ કે આપણે જાણીએ છીએ કે પ્રોટીન જે છે એ પેપ્ટાઇડ નો બનેલો છે, એમિનો એસિડ એમાંથી પેપ્ટાઇડ, અને એટલા માટે એનું નામ પોલીપેપ્ટાઇડ આપ્યું છે. ઇન્સ્યુલિન એક પ્રકારનું જે છે એ પ્રોટીન છે જે અહીંયા આપણે બનાવવાનું છે. તો અહીંયા તમે બે શૃંખલાઓ મળી તમને. હવે આ બંને શૃંખલાઓને તમે શું કરો છો તો કે આપણે જાણીએ છીએ કે પ્રોટીનને આપણે લોકો ડાયસલ્ફાઇડ બંધ વડે એકબીજા સાથે જોડી દઈએ છીએ. તો આપણે એક્ટિવ ઇન્સ્યુલિન આપણને મળી ગયું. બસ આ આપણું વાત થઈ ગઈ અહીંયા પૂરી. અને તમારી સ્ક્રીન પર તમે જુઓ તો તમારી પાસે હવે ઇન્સ્યુલિન અવેલેબલ છે. પ્રોડક્શન તમારું ઇન્સ્યુલિનનું કમ્પ્લીટ થઈ ગયું છે. બસ તો આ ઇન્સ્યુલિન જે છે એને તમને રાઈટ સાઈડ જે બતાવવામાં આવી છે એ બોટલની અંદર એને શું કરી દેવામાં આવશે, ભરી દેવામાં આવશે. અને ભરી દીધા બાદ એનું જે છે એ પ્રોડક્શન ટૂંકમાં યુઝ માટે આપી દેવામાં આવે છે. જે દર્દીઓ ડાયાબિટીસ થી પીડાતા હોય એના માટે ઉપયોગી છે. બે પ્રકારના ડાયાબિટીસ હોય, બધા જાણો છો, ના જાણતા હો તો ખાસ સમજી લેજો. ડાયાબિટીસ બે પ્રકારના હોય, એક ઇન્સિપિડિસ હોય ને એક બીજું મેલિટસ હોય. ઇન્સિપિડિસ જે છે અને મેલિટસ છે. મેલિટસ એ ઇન્સ્યુલિનના અભાવે થતું ડાયાબિટીસ છે, જ્યારે ડાયાબિટીસ ઇન્સિપિડસ છે એ એન્ટી ડાયુરેટિક હોર્મોનના શરીરમાં જે છે એ અભાવના કારણે થતું ડાયાબિટીસ છે. બે યાદ રાખજો ખાસ. સ્ક્રીન પર તમારી સામે તમે જોઈ શકો છો હવે કે અહીંયા એક ફરીથી હું એ જ ટોપિકની તમારી સાથે થોડી ડિટેલમાં ડિસ્કશન કરું છું તો તમને થોડુંક વધારે ક્લિયર થાય તો હું શું કહેવા માંગુ છું, મતલબ રિવિઝન કરાવું છું તમને કે જેનાથી તમને ખ્યાલ આવે. ઓકે, સમજી રાખીએ મિત્રો. જો અહીંયા મેં તમને હમણાં જેમ વાત કરીને એમ કે આપણે પ્લાઝમિડ અને બીટા ગેલેક્ટોસાઇડેઝનું આપણે પ્લાઝમિડ લીધું. બંને પ્લાઝમિડમાં તમે અહીંયા ઇન્સ્યુલિન એ શૃંખલા માટેનું જનીન દાખલ કરો છો, અહીંયા તમે ઇન્સ્યુલિનની બી શૃંખલા માટેનું જનીન દાખલ કરો છો. આ બંને પ્લાઝમિડ જે હવે આપણા આરડીએનએ કહેવાશે એને તમે ઇકોલાઈમાં નાખો છો, બરોબર ને. બીટા ગેલેક્ટોસાઇડેઝ અથવા તો તમે અહીંયા વાત કરી છે લેક્ટોઝ ધરાવતા પોષક માધ્યમ પર ઉછેર કરવામાં આપણને એ અને બી શૃંખલાઓ મળશે.
આ એ શૃંખલા મળી, આ બી શૃંખલા મળી, બંનેને સંયુક્ત રીતે જોડાણ કર્યું. જ્યારે શરૂઆતમાં બનતું જે ઇન્સ્યુલિન હોય ને પુખ્ત હોતું નથી, એમાં એક લાંબો પેપ્ટાઇડનો છેડો હોય જેને સી પેપ્ટાઇડ કહેવાય. હવે આ સી પેપ્ટાઇડ દૂર થવો જરૂરી છે. સી પેપ્ટાઇડ દૂર થવાથી તમને જે ઇન્સ્યુલિન મળશે ને પુખ્ત ઇન્સ્યુલિન કહેવાશે, જે આપણા શરીરમાં કામ કરવા માટે રિસ્પોન્સિબલ છે. ઇન્સ્યુલિન વિશે આપણે જાણીએ છીએ કે અંતઃસ્ત્રાવ છે જે મનુષ્યમાં શુગરનું ચયાપચય કરવા માટે રિસ્પોન્સિબલ છે. શુગરનું ચયાપચય જે છે એનું રિસ્પોન્સિબલ કઈ રીતે છે, હું બે રીતે તમને અહીંયા વાત સમજાવી દઉં છું, ક્લિયર થઈ જશે. આપણા શરીરની અંદર શુગરનું સામાન્ય લેવલ જે છે એ 120 મિલીગ્રામ પ્રતિ 100 ml ઓફ બ્લડ, એટલે કે આપણે 100 ml રુધિરમાં 120, એ આપણે એમ કહી શકાય કે 80, આમ તો 90 થી 120, 90 થી 120 જે છે એ મિલીગ્રામ પ્રતિ 100 ml ઓફ બ્લડ શુગર લેવલ હોવું જોઈએ. કોઈ કારણથી આપનું શુગર લેવલ 90 કરતા નીચે જશે અને 120 કરતા પ્લસ જશે તો બે કન્ડિશન અહીંયા ઊભી થશે. સમજી રાખજો ખાસ. કન્ડિશન 1 કે આપણી શુગર જે છે 120 કરતા વધારે જાય છે. 120 130 શુગર જે છે એ જનરલી નોર્મલ હોય છે વ્યક્તિની અંદર, કોઈ એમાં ઇમ્પોર્ટન્ટ એવું કઈ છે નહીં, કોઈ ટેન્શન આવતું નથી. પણ જો વધારે હોય તો એને ડાયાબિટીક કન્ડિશન કહી શકાય. પણ ડાયાબિટીક કન્ડિશન શું કામ થાય સમજો. મનુષ્યનું શરીર ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરતું નથી, પરિણામ સ્વરૂપે આ શુગર જે છે, હવે ઇન્સ્યુલિન કરે છે, ઇન્સ્યુલિન શરીરમાં જે વધારાનો ગ્લુકોઝ હશે એનું ગ્લાયકોજનમાં કન્વર્ઝન કરશે, એનું રૂપાંતરણ શેમાં કરશે? ગ્લાયકોજનમાં. અને ગ્લાયકોજન આપણા બોડીમાં સ્ટોર થઈ જશે, એટલે આપણામાં શુગર જે છે ને નિયંત્રિત રહે. એનાથી ઊંધું આ કામ જે કરે છે ઇન્સ્યુલિન પ્રોડક્શન, એ બીટા લેંગરહાન્સના કોષો કરે છે, જે આપણા સ્વાદુપિંડની અંદર આવેલા છે. અને આ જ સ્વાદુપિંડની અંદર આલ્ફા લેંગરહાન્સના કોષો આવેલા છે, જે આનાથી તદ્દન વિપરીત કામ કરે છે અને ગ્લુકાગોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ગ્લુકાગોન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરીને શું કરશે કે જ્યારે તમારામાં શુગર 90 કરતા નીચે જતી હોય, શુગર ઓછી થાય, તો જે ગ્લાયકોજનનો આપણે સ્ટોર કરીને રાખેલો છે એને તોડી અને ફરીથી એનો ગ્લુકોઝમાં કન્વર્ટ કરવાનું શરૂ કરી દેશે. પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં શુગરની પૂર્તિ થશે. તો ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન આ બંને લેંગરહાન્સના જે કોષો દ્વારા જ ઉત્પન્ન થાય છે, પણ ઇન્સ્યુલિન બીટા લેંગરહાન્સના, જ્યારે ગ્લુકાગોન આલ્ફા લેંગરહાન્સના કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. અને બંને પોતપોતાની રીતે એકબીજાથી વિરુદ્ધ કામ કરે છે અને આપણા શરીરની અંદર શુગરનું જે રેગ્યુલેશન છે, મેટાબોલિઝમનું રેગ્યુલેશન કરી રાખે છે, ચયાપચય રેગ્યુલેશન કરે છે, માટે શુગર ઘટવી અને વધવી. પણ જ્યારે કોઈ રીઝનથી ઇન્સ્યુલિનનો અભાવ થઈ જાય ત્યારે આપણા બોડીની અંદર ફરજિયાતપણે આપણે બહારથી ઇન્સ્યુલિન લેવું જરૂરી બને છે. અને એના કારણે જ આપણને જે છે એ બહારથી ઇન્સ્યુલિન લઈ અને ડાયાબિટીસ કંટ્રોલ કરવાની જરૂર ઊભી થતી હોય છે. અહીંયા ખાસ યાદ રાખજો કે હ્યુમન ઇન્સ્યુલિન 51 એમિનો એસિડ્સ ધરાવે છે, જેમાં એ શૃંખલા 21 એમિનો એસિડની, જ્યારે બી શૃંખલા 30 એમિનો એસિડ્સ ધરાવે છે. મિત્રો, આ પરીક્ષાની અંદર આપણને પૂછી શકાય, એક્ઝામની અંદર. આઈ હોપ કે તમને હવે હ્યુમન ઇન્સ્યુલિન પ્રોડક્શન વિશે જે છે એ તમામ પોઈન્ટ ક્લિયર હશે. તો અહીંયા આપણે આ સેશન જે છે કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને
તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.